પાણી વગરની યોજના નલ સે જલ યોજનાથી રાજ્યના તમામ ઘરે પાણી પહોંચાડવાની યોજનાના 100% અમલીકરણનો દાવો આજથી કેટલાક વર્ષો પહેલા થઈ ચૂક્યો છે। જો કે હજુ પણ રાજ્યના એવા કેટલાય ગામો છે કે જ્યાં નલ સે જલ યોજના હેઠળ નળ તો લાગી ગયા પરંતુ ઘર સુધી પાણી પહોંચ્યું નથી। આજે આપણે છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ગામની હકીકત જાણીએ કે જ્યાં છેલ્લા 2 વર્ષથી લોકો નળમાં પાણીની રાહ જોઈને બેઠી રહ્યા છે। આખરે ક્યારે આવશે પાણી, જોઈએ ખાસ અહેવાલ। નળ છે પરંતુ નળની નીચે ઢોરનું ઘાસ છે। નળ છે પરંતુ નળમાં પાણી નથી। નળ છે પરંતુ શોધવા પડે એવી સ્થિતિ છે। આ દ્રશ્યો એ દાવાને ફગાવી રહ્યા છે જેમાં સરકાર એવો દાવો કરી રહી છે કે રાજ્યના દરેક ઘરમાં આજે નળથી જળ પહોંચી રહ્યું છે। આ દ્રશ્યો વિકસિત ગુજરાતના દાવાને પણ ફગાવી રહ્યા છે। હકીકતમાં આ દ્રશ્યો ગુજરાતના વિકાસની હકીકત દર્શાવી રહ્યા છે। આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ગામના, જ્યાં 2 વર્ષથી લોકો ઘરના નળમાં પાણીની રાહ જોઈને બેઠા છે। સરકાર દ્વારા 2 વર્ષ પહેલા પાણીના નળ તો નાખવામાં આવ્યા, પરંતુ કમઠાણ એ છે કે 2 વર્ષથી આજ દિન સુધી ક્યારેય એકલબારા ગામના ઘરોમાં પાણી નથી આવ્યું। પાણીનો ટાંકો નથી, નળનું પાઇપલાઇન કંઈ ખોદાઈ નથી। નરેન્દ્ર મોદી સાહેબે વાત કરી એક ઘર બાકી નહીં હોવું જોઈએ, જલસે યોજના દરેક ઘરે પહોંચવું જોઈએ પાણી। જો વાત કરે છે તો અમારી નમ્ર વિનંતી છે કે દરેક બધા ઘરોમાં પાણી આવે ને બધાને સુવિધા મળે, એ અમારી નમ્ર વિનંતી છે। એકલબારા ગામમાં કુલ 5 જેટલા ફળિયાઓ આવેલા છે, તેમાંય માત્ર સરપંચના ફળિયામાં ગણ્યા ગાંઠ્યા ઘરોમાં જ પાણી આવે છે। એકલબારા ગામમાં 2500થી વધુ લોકો રહે છે। ગામમાં હેન્ડપંપ છે પરંતુ પાણીના સ્તર નીચે હોવાના કારણે પાણી મળતું નથી। ચોંકાવનારી વાત એ છે કે તંત્ર દ્વારા પાણી આપવામાં ન આવ્યું હોવા છતાં પણ લોકો પાસેથી પાણી વેરો અને ઘર વેરો વસૂલવામાં આવે છે। ગામમાં સકલ્યું નાખ્યું પણ કોઈ પાણીનો ઉપયોગ નહીં। દેગડો ભરી પાણી નહીં આવતું। 4-5 વર્ષ થાય તેનું દેગડો ભરી પાણી નહીં। અમે કઈ પાણી ભરવા જવા? ની કુવામાં પાણી, ની હેન્ડપંપ में પાણી, કઈ પાણી લેવા જવા? वो પાણીની તકલીફ, નાવા ધોવા, વાસણ કરવાનું કે ઢોરોન પાવાનું, એટલી બહુ તકલીફ। કુવામાં બી નહીં પાણી। टाकी के सरकली बनाए आपी पण एनी अंदर हमारे पानी हमने आपता ज नहीं ने योग्य लागतो नहीं पानी। हमें रजूआत ग्राम सभा में 2 के 4-5 वक्त અમે ग्राम सभा में बोलिया, सरपंच ने વાત કરી, પછી તલાટી ને વાત કરી તે કે હારું બેન કરી આલ હું એમ કે પણ કોઈ દિવસ અમારા તઈ આવીને હજુ ચેક નહીં કર્યું કે દેખું નહીં પાણી ની। અમારે બહુ પાણીની તકલીફ પડવા બાજુરી ગામમાં। ગ્રામજનો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી, ગ્રામ સભાને જાણ કરવામાં આવી, પરંતુ કોઈ આ સમસ્યાનું સમાધાન લાવી શક્યા નથી। ઝી 24 કલાકની ટીમ દ્વારા વાસ્મો વિભાગના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે અધિકારીએ જણાવ્યું કે યોજના તો કાર્યરત છે, પરંતુ ઓપરેટર દ્વારા વાલ ન ફેરવાતા લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું નથી। ગુજરાત સરકાર દ્વારા લોકોના ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે નલ સે જલ યોજના બહાર પાડવામાં આવી હતી। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ગામ ખાતે 2 વર્ષથી નલ સે જલ યોજના કાર્યરત કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધીને લોકોના ઘરે એક પણ ટીપું પાણી નથી પહોંચ્યું તેવો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। આ બાબતે તંત્રનો સંપર્ક કરતા જે અધિકારી છે તે અધિકારી કેમેરા સામે કંઈ પણ બોલવા ઇનકાર કરી રહ્યા છે। હકીમ ગડિયાલી, જી 24 કલાક, છોટાઉદેપુર।